હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા રાખું છું બધા મજામાં હશો. અને આપણે આવી ગયા અત્યારે ચાર લેવા, બરાબર. અને આ થમતા દિવસનું દાડમના બગીચાનો આવો કંઈક નજારો છે. હું તમને બતાવું બેક કેમેરો કરી, જોઈ લો. આ થમતા દિવસનો વાડી વિસ્તારનો એટલો સુંદર નજારો છે કે ખરેખર આપણને હરખ આવે. તો અને હું કેટલો બંધે ઊંચો ઊભો છું, બરાબર. આ છે બધું વાડી વિસ્તારનું આજુબાજુનું લોકેશન, બરાબર. અને બન્યા રહો, હું તમને દાડમનો પણ બગીચો બતાવું. મિત્રો, આ બગીચો ખાસ કરીને કંઈ આપણો વાવેતર કરેલું નથી, મારી બાજુમાં જ છે બગીચો. હવે આને અત્યારે કટિંગ કરી અને ફરીથી માલ બેહાડી દીધો છે. જોઈ લો, આ માલ જે કંઈ લાગ્યો છે આ રીતનો ટોટા બધા આવી ગયા છે, બરાબર. અને વર્ષમાં 2 વાર પણ દાડમ બેસે. જોઈ લો, જોરદાર બગીચો છે, એકદમ ખિલખિલાટ, બરાબર. તો મિત્રો, ખરેખર કેટલા લોકોએ આ મહિનામાં દાડમ બેહારી છે એ પણ કોમેન્ટ કરીને કહેજો. અને શું તમારે ફ્લાવરિંગ કેવું લાગ્યું છે એ પણ કહેજો. જોઈ લો, બરાબર. જોઈ શકો. અને દાડમના બગીચાની અંદર ખરેખર કામ કરવાની પણ મજા કંઈક અલગ જ છે. જોઈ લો, આ છે મિત્રો દાડમના પીલા. આ પીલા કાઢવાના હોય, બરાબર. બધા રોપા ઉપર તમે જોઈ શકશો, આ બધા પીલા થડમાંથી કાઢવાના હોય. અને મિત્રો જોઈ લો, આ પાણીની સિસ્ટમ છે. ઘણાને આ સિસ્ટમના પણ ડીપરીઓ હોય, બરાબર. અને અમારે થોડા અલગ સિસ્ટમના ડીપરીઓ છે. તો આવો છે કંઈક નજારો, જોરદાર એકદમ. સંધ્યા ટાઈમે ક્લીન બધું આવતું હોય. જોઈ લો, આ છે બગીચો. અને એવું નથી કે માલ આસો પાતળો બેઠો છે, હું તમને માલ બતાવું. બન્યા જોઈ લો, અને કેટલો માલ છે. હવે આની અંદરથી જે નર હશે એ નર વાયખરી જશે, અને જે માદા હશે એમાં ફળ લાગી જાય છે. જોઈ લો, તો આવું હોય છે કંઈક દાડમની ખેતી, બરાબર. તો ચલો મિત્રો, નાનકડી રીલ, આમ તો લોંગ વિડીયો છે પણ નાનકડી બનાવું એટલે રીલ ટાઈપ જ બને. અને સૂર્ય દાદા આથમી રહ્યા છે, અને આપણે પણ હવે ઘરે જવાનું છે. ચલો, જય માતાજી.